નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને તેને લઈ રાજ્યભરમાં રાશન કાર્ડ ધારકો જે ઓફિસમાં તક મળે તેમાં ઈ-કેવાયસી માટે પહોંચી જતા હોય છે, જેના પગલે શક્તિપીઠ અંબાજીની ગ્રામ પંચાયત ખાતે ચાલી રહેલી ઈ-કેવાયસી માટે લોકોની ભારે ભીડ લાગતી હોય છે અને તેમાં પણ લોકોને 3 થી 4 ધર્મના ધક્કા ભોગવવા પડી રહ્યા છે. અંબાજી નહીં પણ અંબાજી આસપાસના વિસ્તારમાંથી પણ ઈ-કેવાયસી માટે કાર્ડ ધારકો અંબાજી આવી રહ્યા છે, જેમાં વેપારી વર્ગ પોતાનો કામ ધંધો મૂકી ઈ-કેવાયસી માટે ઉભા રહ્યા બાદ પણ ધક્કા ખાવા પડી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો અંબાજી ગામ મોટું હોવાથી કાર્ડ ધારકોની સંખ્યા વધુ છે, ત્યારે પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા વધારવા તેમજ સર્વરનો પ્રશ્ન હલ કરી કામગીરી કરવા માંગ કરાઈ રહી છે. જોકે આ બાબતે અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં સર્વરનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, જેના કારણે જોઈએ તેટલા પ્રમાણમાં ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી નથી ને અંબાજી ઉપરાંત આસપાસના ગામડામાં કનેક્ટિવિટી ન મળતા તેઓ પણ કેવાયસી માટે અંબાજી આવતા કાર્ડ ધારકોની સંખ્યા વધી ગઈ છે. તેની સામે સર્વરનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થતા લોકોને તકલીફ પડતા હોવાનું એન.જે. ચૌધરી, વહીવટદાર, ગ્રામ પંચાયત કચેરી અંબાજી જણાવી રહ્યા છે.